કયા પુષ્પાએ કરોડોનું ચંદન ઘુસાડ્યું ગુજરાતમાં? પાટણ પોલીસની મદદથી આંધ્રપ્રદેશ પોલીસનું ઓપરેશન ગોડાઉનમાંથી ચોરીના 150 રક્તચંદનના લાકડાના ટુકડા ઝડપાયા। આંધ્રપ્રદેશથી ગુજરાતમાં રક્તચંદન પહોંચી ગયું। ફિલ્મ પુષ્પા 2માં રક્તચંદન ચોરીની વાત। ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડ્યો હતો। આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી। પાટણ પોલીસને સાથે રાખીને પાટણના હાજીપુરાના એક શ્રેયવાલીના ગોડાઉનમાં નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પડ્યા હતા। જ્યારે હાલમાં જ રિલીઝ થયેલી પાન ઇન્ડિયા ફિલ્મ પુષ્પા 2 ધૂમ મચાવી રહી છે। ફિલ્મ લાલચંદનની દાણચોરી પર આધારિત, જેમાં ફિલ્મનો હીરો કમ વિલન પુષ્પારાજ ઉર્ફ પુષ્પા દેશ જ નહીં વિદેશમાં પણ લાલચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે। ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડ્યું છે એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું તેવું અત્રેથી જાણવા મળ્યું છે।